પશુપાલક સભાસદોની જગ્યાએ બહારથી દૂધ ખરીદીને સુમુલ ડેરીમાં ભરવામાં આવતું હતું। 25 મંડળીને દંડ ફટકારવામાં આવ્યો છે। 3.25 કરોડનો દંડ ફટકારાયો। ગામના પશુપાલકો દૂધ જે તે મંડળી સુમુલ ડેરીમાં ભરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક ડેરીઓ ગેરરીતિ કરતી હોવાની સુમુલ ડેરીને શંકા હતી અને જેની તપાસ માટે ડેરીએ ટીમની રચના કરી હતી। ત્યારબાદ આ ટીમોએ અલગ અલગ દૂધ મંડળીમાં દરોડા પાડ્યા અને તપાસ કરી હતી, જેમાં માંગરોળ, કામરેજ, મફવા, નીઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ, વ્યારા સહિત 25 દૂધ મંડળીઓ પશુપાલક સભાસદોની જગ્યાએ બહારથી જ દૂધ ખરીદી સુમુલ ડેરીમાં ભરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને લઈ તેઓની સામે કાર્યવાહી અને 25 મંડળીઓને દંડ પણ ફટકારાયો। પશુપાલક સભાસદોની જગ્યાએ બહારથી દૂધ ખરીદીને સુમુલ ડેરીમાં ભરવામાં આવતું હતું। 25 મંડળીને દંડ ફટકારવામાં આવ્યો છે। 3.25 કરોડનો દંડ ફટકારાયો। ગામના પશુપાલકો દૂધ જે તે મંડળી સુમુલ ડેરીમાં ભરે છે,